હાલો હે વાવણી વાવવા હાલા ખેડૂત ભાઈ વાવણી વાવવા હાલા રે હજાર માર મે હોલો વારતે વિકનમાં વીજળી જાય રે ઝરમર ઝરમર મેહુલો વરસી ગયો હોય વિશાળ કુંડની અંદર વીજળી સમકારા મારતી હોય સરસ મજાનું વાવણીનું ટાણું આવ્યું હોય અને બધાય ખેડૂત ભાઈઓ વાવણી વાવવા જતા હોય અને અમે હજી સાની મનીના ઘેર બેઠા હોય તો એકથી ન જવાય માટે છોકરાને બોલાવવો પડે બે જણા હોય તો સારું પડે ને તો હાલ હમણાં હું છોકરાને બોલાવું હારે આજ કાકા રે હે બોલાવે બેટા મારા આવો રે મોઢું આમ રાખજે તાર મામા શૂટિંગ ઉતારે હે કાકા વાડિયા હું બોલે લે આવો બેટા આવો ત્યાં બાકી એમ ફર્નિચર કર્યું આમાં હું ફર્નિચર કર્યું ઘા ઘા બોલાવી લીધો આ હું બોલાવ્યો વરસાદ ચાલુ છે વરસાદ ચાલુ છે હા એમ લેટાણે વાવણીનું ટાણું છે બધા ખેડૂત ભાઈઓ વાવણી વાવવા જતા હોય અને તને મેં કીધું વેલી નો આવજો હું 100 વાગ્યાનો ખેતરમાં વયો એટલું બધું મોડી નો કેમ છો માં તો ઘણું વેલું આવું તું તો હું છું ઓરણી નથી ઉપડતી હવાનો બળ કરું સાચી વાત છે આમાં કેમ ઓરણી ઉપડે તો તમાર નો લઈને વયા ભાઈ એટલે છોકરા જવાન ઘરમાં હોય ને કાકાને કામ કરવાનું હોય તે કાકાને જ કરવાનું હોય હું કાકાને કરવાનું હોય હે કાકા હા તમે વાડિયા ઘાય ઘા હોય એવા હા સોણી કોની ઠપકારીને એવા કોની છે કોની છે મારા આપવાની છે તારા આપવાની છે એ કયું ના પાપા મારે છે એ તારી વાત સાચી છે મેં કીધું આ ટૂંકી કેમ થાય એ ટૂંકી થાય ને એ તો જે વેલા ઉઠી પહેરે એવું થોડું હોય એવું જ હોય તો તારી માને કેજે હા ઓની દોરીએ લુગડા કે હુકે અમારી દોરિયા હુકાતા હોય તો મારા હાથમાં કેમ આવી એ તો તમારા હાથમાં આવી જ જાય ને તમારે શું હોય ગમે નાથી ગાપસી મારી જ લેવી તાર બાપાને કેજે રેઠી નહીં મુકતા કેમ નકર હું ઉપાડ લે એવું થોડું હોય સોવણી સોણી બીજાની પહેરીને હોય હોતી તો તારી માને કહેવાય ને હો ની દોરીએ લુગડા હુકવે એમ પછી આ ગળામાં એક સુંદડી એક કડમાં છે હું બધું કહેવાનું સુંદડીનું નહીં કેમ કહેવાનું સુંદડી નહીં કહેવાનું સુંદડીનું નહીં કહેવાનું ચાલુ રિક્ષામાં ખેંચેલી છે તો કાકા મારે ખેંચવી તો તારે ખેંચવી તો મોટો બમ્પ આવે ને ઊભું પડે કેમ ના ઊભું પડે તો રિક્ષા તારાથી અંબાઈ ને નકર નકર ક્યાંમાં પાટિયું અંબાઈ એમ છે એ વાત સાચી કાકા અંબાએ જ નહીં રિક્ષા અહીંયા હું બોલાવો વાળીએ એટલે તું ઘરમાં કઈ સિંધુ કામ કરતી નો નાથ હું કાંઈ કામ નથી કરવાનો કેમ હું ઘરમાં કામ કરી લઈને કામ કરવા નહીં દઉં ધરાઈને ધાન ખાવા હું નહીં દઉં હું લેવા મારી બહુ નાણા તેડી આવો તો ઘરમાં કામ કરી ઓ હા ઈ કેવા કલર ની હોય એમાં કલર નો આવે ઓ એટલે હું ઈવડા ઈ હે હા ઈવડા એટલે હું ઘરવાળા દીકરો આમ જો ને ઓવ નો કહેવાય તો
એને ઘરવાળા નો કહેવાય, તો શું કહેવાય? એને ઈવડાઈ નો કહેવાય, તો કહેવાય હું? એને રહોડામાં જઈને માં કહેવાય. માં નો કહેવાય. સવારમાં તાર મમ્મી રોટલી બનાવતા હતા, હું બારીએથી ડોકા કાઢતો હતો, હા. તાર બાપા કે માં સા થઈ ગયો. એમ નહીં કીધું હોય, ભુરાન માં સા થઈ ગયો એમ કીધું હોય. હા એમ જ કીધું. એમ કીધા ભેગી રસોડામાંથી છૂટી હાંડસી આવી, હા હું સટકી ગયો ને તાર બાપા આવી એ ગયા. તો ઓલા લાયા કૂતરાને મારતા હતા. કૂતરાને મારતા? હા તે આપણા ઘરમાં કૂતરા કેટલા? એક એક જ છે. એક જ રહ્યો. એટલે આ વાત તારા બાપાને કરાય, મને ન કરાય. પણ તમે કહી ગયો તો હું વાંધો? તો હમણાં તારા બાપાને બોલાવી અને માને તેડવાની. માં નો કહેવાય ઈ. હા ઈવડા ઈ. હા એમ. હા તો એને બોલાવું. હા અરે આજ નાનો ભાઈ હે બોલાવે, મોટા ભાઈ આવજો રે. એ આવો વીરા વાડી ના વડે, નાનો ભાઈ આજ નાનો ભાઈ હે બોલાવે, મોટા ભાઈ આવજો રે. એજી આજ નાના ભાઈ એ બોલાવે, મોટા ભાઈ આવ્યા. હે આવ્યા વીરા વાડીના વડે, નાના ભાઈ એ બોલાવે, મોટા ભાઈ આવ્યા. હું એલા તમને કાકા દીકરાએ મને બોલાવ્યો. કાકા અપાવ્યા. આવો મોટા ભાઈ આવો. તમે બાકી એમ ફર્નિચર કર્યું? એલા મેં હું ફર્નિચર કીધું તું મારી સોવણી પહેરીને એ હું ત્યાં કઈ ન ગોતું. એક તો ગળદીમાં જડે નહીં કોઈ કોઈનું લુગડું નહીં. તમે આગળ સોળે હાટું જ બાંધતા હતા બે. એમ કે હાથ ઈ કે મારા બાપાની સોવણી પહેરીને આવ્યો, તું એમ કે મારી સોવણી પહેરીને આવ્યો, તો મારી સોવણી ક્યાં ગઈ? એ તને ખબર, તારી સોવણી મને ખબર હોય તો તારી બાયડીને કહેજે જાઓ અહીંયા મારા લુગડા ઘા નો કરી દે. કેમ? તો તારા લુગડા મારી બાયડી થોડી કઈ હાસે વાતો કરે છે. તારા હાસવા જોઈ ને. તો મારા હાથમાં કેમ આવી? જેના મને લુગડા પહેરીને વ્યવસ્થિત. હજી કહી દઉં રેડી નહીં મૂકતો, કેમ? નકર હું ઉપાડ લે. બોલવામાં સભ્યતા રાખ. હું તમને મને બોલાવો કે આવે? તમને બોલાવવાનું કારણ ઈ છે હે મોટા ભાઈ? હા આણી કરો બરે. હે મોટા ભાઈ, હા છોકરો તમારો છે? જો આપા હું કે તો કોઈ પાડો હોય નો છે? મારો નથી તો કેનો છે? પાડોઈનો છે એમ નથી કેતો. તો કેમ કેસ? મને એક શંકા પડે. તને હવે હું શંકા પડે? શંકા એમ પડે તમે એટલા લાંબા, હું એટલો લાંબો ના બાંઠ્યો કેમ? ઈ દાદા માથે પીડ્યો. દાદા એવડા જ હતા. હાજી વાત છે. ધીસ ઇઝ માય બાઠિયા ફેમિલી. આ હા દાદાના જ કપડા પહેરા. જો આ દાદાના જ કપડા આ છે. દાદાના જ લુગડા પહેરી લીધા બંડીને બધું. કા હા દાદા આવડ્યા જ હતા? દાદા એવડા જ હતા ને તને નહીં ખબર હોય? મને ખબર હોય તો હું પૂછું. હું વાતનો વાંધો છે? વાતનો વાંધો હોય કયો હવે? લે તારા બાપા એવા વાતનો વાંધો હોય વાત કર. પણ તમે કઈ ગયો લે. એટલે ભાઈ મેં મારું નથી કીધું. પણ મને શરમ આવે એટલે. તને પણ કહેવાની શરમ આવે? મને કહેતા શરમ આવે. તમે કઈ ગયો એટલે. શું છે વાતનો વાંધો કે? એને શું વાંધો છે એમ? હા એને મારે વાંધો છે ઈવડો ઈ જ વાંધો છે. તારે તો બાયુનો વાંધો છે. એને શું ગધેડીનો છે? મારે બાયુનો વાંધો છે. તારે બાયુનો વાંધો છે. હા અમારી બેન ને એક વાંધો છે. તારે શું કરવાનું છે? મારે તાર ભાભીને પૂછવું પડે. પૂછવું પડે. પૂછવું તો પડે જ ને. એ તારી વાત સાચી છે, પૂછવું પડે. કેમ? નકર તારી માં વહી જાય. એ છોકરાની માં કે મારા માં થાય. એટલે તારે હવારમાં થાય, બપોર પછી એને થાય. જો આપા હું કે તું સારો મનો રે ઓલી સાંભળતી જ બવડો કરી દે ખાટો. તારો એક વખત ગંધારામ લઈ જઈને કિલો લાગે. એ મારે નો કહેવાય કા? મારા આપા કાઈ નો બોલે ઘેર આવ્યા પછી. એ ઘરની વાત કઈ નો કહેવાય. આજ હવારે તો રોટલી બનાવતા હતા. દસવાડી દીધી રોટલી. એલા રોટલી નતો બનાવતો, ખાવા બેઠો તો રોટલી લઈને. પછી છૂટું વેવણું આવ્યું. છૂટું એવડું મારામાં આમ આવ્યું તું. તે બપોરે તો ગોદડા ધોવા જતા એ હતા. મિંદરાવે ઘા કરી તું. હા એમાં શું કહેતો હતો, આપણા ઘરમાં મોટો મીંદડો છે ને, તો એને માં થાય, તમારે શું થાય? મારે ઈવડાઈ. હે હા હે તો મારે શું થાય? તારે ભાભી માં.
ભાભી માં થાય તો હારું જો તમને વહેલા હાર કીધું તી કેમ નકર મારે એમ કે તમાર થાય મારે થાય તું ધ્યાન રાખ તારા ભાભી માં થાય આતે ભાભી માં જ થાય મેં જ્યાં બાયડી કીધી હાથી કેતોય નહીં બોલે તાર ભાભી ને હવે હું આમું જોયા એટલે કરે ભાઈ એને શું કામ છે આપણે ત્રણ સહી કાપી ના એને બોલાવી પડે તને શું ખબર પડે આ કેવો વાતનો વાંધો આવ્યો એવું છે તો આ તો બોલાવું હાથી બોલાવી આ તો તમે આમ જો તમે બે સાઈડ માં આવ્યા તો આગળ તમારી માં આવશે અહીં આવ્યો. વાંધો નહીં બોલાવી એ હરે આજ ડેરીડો હે બોલાવે ભાભી મારા આવજો રે હે આવો ભાભી વાડી ના વડે ડેરીડો આજ ડેરીડો હે બોલાવે ભાભી મારા આવજો રે
એ તો આંબા પિતાળાના બેડા મારા લીલો લીમાં મોતીડા દો આંબા પિતાળાના બેડા મારા લીલો લીમાં મોતીડા દો આંબા પિતાળાના બેડા મારા લીલો લીમાં મોતીડા દો હું ભાઈ અત્યારે બોલાવી આવો ભાભી આવો. હા આવ્યા કેમ છે હારું ને હા, કેમ બધા ઘૂંસળા વળી ગયા? ફેશન છે ને આવી ફેશન? તાઈ તમારા ભાઈ હમણાં લઈ દીધી હે હં. એ મોટા ભાઈ હા માં આવ્યા. તારા એનો નહીં નકરી એક નાખી આગળી હું એક નાખી આ હા છોકરાના કે છોકરાના કે છોકરાના જ કહું. આ તો તમને પ્રેક્ટિસ આપું ફાવી જાય તો. નો ફાવે એવી પ્રેક્ટિસ મને આપ્યા જે વાતનો વાંધો હોય કે હવે હું બોલાવી છે અહીંયા અત્યારે હે હા એ તમારા છોકરાને પૂછો. મારો છોકરો કોઈ દી રિહાય જ નહીં તમારો છોકરો નથી તે ક્યાંથી રિહાય? નહીં મારો જ છે પણ રિહાય નહીં એમ કહું છું એવું છે? તો લે તારી મમ્મી આવ્યા. હું બટા એટલે બધો કોને મારા દીકરાને કેમ રડે છે કાકા કયું ના મારતા હતા કુંડિયાડા લઈને સિટોળિયા ભર્યા. તમને નાનત પાડી છોકરાઓને મારવાનો નહીં એમ હું લેવા તારા છોકરાને મારું? પૂછી લે તારા મોટા છોકરાને. હવે મૂંગી નો રે ને નકર એક નાખી તકડી શેર એક શેડા કાઢી નાખી અહીંયા આ તો સેડા નીકળતી સેટી રેઝર નકર લોંદો અહીંયા આવશે. હાસી વાત છે છેટો ઉભો રહી છે સેટો ઊભો રહી છે. અને કોઈ દી બી છોકરાને તો બિલકુલ મારતા નહીં પણ આટલા પીરકડ્યા વજા એટલા વંડિયા ખડક્યા તો એનું મોઢું પાડું ધોવા મોઢા અમે બે ભાઈ માથા મોર છે એટલા માથે કર્યા તો ઈ તારું મોઢું ભેળ્યું ધોળા મોઢા લઈ. તે કન્યા થોડી રેડિયું પડ્યું છે બાવળે બાંધ્યું છે તઈએ ના રે ના અત્યારે સલણ જ થઈ ગયું છે આપણે હે તો તમે બાકી એમ છો? હે બટા તને હું વાંધો છે મારા દીકરા માં મારે એ વાંધો છે કે મારી વહુ નાણા તેડી આવો. હું કીધું મારી વહુ નાણા તેડવા જાવ. હજી તો ઉગી નું ઉપર છો ને વહુ નો દીકરો થશો પૂછી જો આમાં કયક ના હજી વારા નહીં આવ્યા હોય વહુ નો દીકરો થશો ઓલો મને ખીજવતો હોય હવારમાં કાઈ કોણ ઓલો છોકરો જો ઓલો લાલ ટી શર્ટ વાળો હા મેં તને નથી ના પાડી કે ઈ છોકરા રમવા ન જાતો એમ પણ ઈ મારા ભેગો આવે તો હું કરું? તું જાતો હશો એને ભેગો કાપુરા તઈ એની હારે રમવા જાશો તો પછી એને ઘરેથી ઠપકો આવે છે આપણને ખબર છે બિલકુલ એને ઘરે નહીં જવાનું રમવા તને નથી કીધું કે આ નાની એવી ઢીંગલી લઈ દીધી છે તો ઢીંગલે પોતે ઘરે રેમાં કરતો હોય તો મારે ઢીંગલી બિંગલી નથી રમવી. કેમ હે. ઢીંગલી જવડો તો શું તું મારે વહુ લાવવાની છે. અને હોવ જોઈ હોવ. તાર કાકાને પૂછ 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 તાર બાપાને પૂછ. પણ મારા કાકાને તો એના લખણ એવા છે એટલે રહ્યા. 35 ને 36 બેવું ઉતરવું થઈ ગયું છે એય હા આને કહી દે બહુ હાથ ઊંચા કરીને બોલે ને. એ નીચો અવાજ રાખજે એય બહુ અહીંયા આને કાઢી મૂકે કાઢી મૂક. અને સમજાઈ ગયો તમે એને રે માથાકૂટ કરી માની ભાઈ સાહેબ ઈ ભલે ને ગમે એમ કે આપણા બેયનું જ ઘરમાં હાલવાનું છે હા. જઈ હોય તી મોઢું તોડી લે એટલે વળી આને મોઢું કાઢી કરતો મૂક, નહીં. કાઢી મૂક થઈ જા મારી જેમ નવર્યો. ક્યાંથી નવીરો થઈ જાય હા લ્યો થઈ જા મારી ઘર નવીરો આપણે તારે મંગાવવાનું હોય થોડુંક મંગાવી લે ની હું મંગાવવાનું છે? મંગાવવું પડે છોકરાને આણા વાળવા જવાનું છે એમ નહીં તમને કહું છું હા હું કે આપણે એને ઘરના આવ્યા પછી બે મંગાવી લઈ દેરાણી તો જેઠાણી પછી તારે હું તાર ઘર ના આવી જાય એટલે બીજાને વાત. તારા ઘરનાનું તો નામ નથી લેવાતું ક્યાં? તઈ નામ લે તો હિહોડી વાગે ને. હા એ બોલ હા તે વાંધો નહીં બોલાવી લે હાલ. બોલાવી લઈ પછી આપણે કાંક મંગાવી લેવું અમે નામ થોડા લે તો ઘણા. એટલું વાગે સીસો. આવ્યા છે હો નામ લે તો કેમ માયક સિસોટી વાટે? ખબર જ છે તો પછી અહીંયા આવી હોય તો શું થાય? તો એ તો કાંઈ જ ઘટશે નહીં કાંઈ ઘટશે નહીં આ તો બોલાવો એને. અહીંથી તો અહીંયા ને અહીંથી અહીંયા હા હા અને તમને કહું છું આમ છેટા વ્યા જઈએ ખૂણે વોવ આવે તો આડા આડા ન પડતા ક્યાંય હા, વહુ આવે એટલે સેટો રહેજે. તો મારે ક્યાં જાવું ઘર મેકીને આપણે ઓલા ખૂણે બેસી જાવ ને મોટા ને આપણે એક બેહવાનું હોય હું એક વર્ષ છે ભાઈ ને વો વડકો નહીં ફરી જાય આ તો વરસાદ કેવો આવ્યો છે વાવણી હમણાં કરવાની છે આપણે હાથી વાંધો નહીં તો પલ્લી ગયું બધું યાર હા એ જેઠાણી બોલાવે દેરાણી આવી જવાડીએ હાવ્યા એ જેઠાણી બોલાવે દેરાણી આવી જવાડીએ હા મારે સાઉન્ડ બોલ હા શરીરામ હા
હા સગિયાની મોજ હા એ હાજીભાઈ અમર બાબાની મોજ હા જોરદાર તાળીના ગડગડાટથી વધાવજો આ મોજ હા જય જય રમાપી એ હાડાઈરો અષાઢ ચારમ મેઘ મલાયા અષાઢ ચારમ મેઘ મલાયા અષાઢ ચારમ મેઘ મલારમ બની બહાર ચલતારા સાધુ દેખારમ મયુર પુકારમ હરિદાતારમ વિસ્તારમ ના બહી બહાર નંદ કુમાર બલ નિરખ્યાની કહેરત પ્યારી ને બલિહારી ગોર આવો તમે ગીરધારી રે બલ ગોકુળ આવો તમે ગીરધારી આજ મોટી બેન બોલાવે નાની બેન આવી યારે યારે દીનારણ મે મોટી બેન હા સરપંચની મોજ હા મોટી બેન બોલાવે નાની બેન આવી યારે
મોટી બેન હા હાવ અચાનક હાવ અંધારું અને આટલું બધું મારું કામ હું પડ્યું કામ ને કામ વાળા ન્યા ઊભા છો ન્યા મળી લો એ મોટી બેન હા મારા જેઠ આવ્યા છે ના ના ઈ નથી આવ્યા ન્યા ન્યા જો કેમ એને મજા નથી એ જેઠ મને મજા છે હું વાંધો છે મને તમે આમ ફાળું નવળું ફરીને ઉભા રહ્યો, બહુ બોટા આવ્યા છે એ મોટા ભાઈ હા આ જય શ્રી એ જય શ્રી કૃષ્ણ કરેલા છે હું બેઠી છું અહીં જય શ્રી કૃષ્ણ આયા મળો ભાભી એ ભાભી આપણે જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ હો ભાઈ એ મોટા ભાઈ હા હાટા પાટા કરવા હું કીધું એ તો માયક માયક ના કઈ માયક ના માયક ના કહો તો વાંધો નહીં ઠીક માયક ના કયો છો હા યાર ન્યા મળી લો એને કામ છે કયું નો રાડી જો છો શું કામ છે આ તમારે બાજુ ઉભા રહ્યો આપણે બે શૂટિંગ માં નથી આવતા હા ભાઈ શૂટિંગ માં છે હા. ક્યાં આપણે જાવું શૂટિંગ માં આમ ઉભા રહ્યો આ બસ એમ લઈ લો અમને શૂટિંગ માં આવે શું હા. કામ હતું મારું હે મારું કામ તારું કામ એમ હતું ઓઘા પૂળા કરવાના છે ઓઘા હા સેના છે ના હોય આ કોણ છે હે તમારી ઈવડા ઈ એ તારા બાયુ છે કઈ મોટી માં નથી તારા હા તમે નાનેથી વ્યવહાર કર્યું હું એને હું ઓળખું કઈ ન બોળત ને એટલે અમાર વહુ છે તઈ બે હમણાં તમે ઉતાણીમાં તેડી આવ્યા ઈ છે આ ઈવડા ઈ ઓહો જોવા પડે તો જોઈ લો હરખા લે આવો બેન આવો હું કીધું એટલે ભાઈ એને બોલાવાય નહીં માણા વસાડે એને આટો કેવો તઈ હું પણ હાવ મગજ સટકી ગયો હાવ એટલે હાવ હવે આ મારે શું કેવું હવે કાઈ કાંઈ ન કહેવાનું કહેતું. હોય એવું તમારે દુઃખ નહીં લગાડો ને બાપા કઈ ન બોલતી એનો મગજ થોડો ખુલ્લો છે આયા મોટા ભાઈ છે આડો સેડો કર હવે ભાઈ હું તે આડો છેડો ચા કર્યા છું સીધે સીધે. ભાઈ લ્યો ને હવે તમે મૂંગા રહ્યો ને હું તો મૂંગો છું તું તો મને બોલવા જ નથી દેતી ક્યાંથી બોલવા દે એને ખબર ન પડે કે મોટા ભાઈ ઉભા છે માથે ઓઢવું પડે એમ માથે ઓઢેલું છે મોટા ભાભી જો ખબર ન પડે એમ તો હું મર્યાદા વાળી છું મર્યાદા બહાર હું નો જાઉં કોઈ દી તઈ ક્યાંય. જવા મર્યાદા તો એની પાંચ બધી ઢવડાતી તો જાય બધી ફેળાઈ ગઈ હા. બધી જ્ઞાન મર્યાદા તો મારા મારા ખાનદાની છે હા હા અને હું તને શું કહું છું કયો ને બાકી વાવણી કેવી થઈ ગઈ સમજો ટીપા પડવા મળે જો અરે વાત જવા દો હવે તો આપણે વાવવા જાવું જ જોઈએ કાલે એટલે હું એમ કહું છું કે તારા જેઠ ને માર દેર જાય છે વાવવા હા તો હું એમ કહું થોડું ઘણું કઈક મંગાઈ લઈ તો ક્યારે છે મોકો કામ થઈ જાય મોટા ભાભી અત્યારે મોકો છે નકર નો લઈ દે એટલે કહું છું થોડું ઘણું મંગવી લઈ તો આપણે કેમ પણ એ હારવાર છે ને ઉંજાડાની પ્રસાદી મંગાવજો કેમ તમારી માં હાટું ઘરમાં હોય તો કાંઈ હા કેદું ના ખાટલામાં પડ્યા પડ્યા રેડ્યું નાખે છે મરતા નથી ને માસો મેકતા નથી હવે એ આને કઈ માને કઈ ખેઈ લે મારી એ માને બેન ને કઈ કહેવા નથી આને કે માને કઈ ની નકર હું તારી માને ઉપાડી લે હું કીધું પણ મારી માને તો હું લાવા કે છે એમ કહું પણ ઈ એમ કહે છે ઉંદરડાની દવા મંગાવી લેજે અમે હું કઈ ઉંદરડાની દવા પીવા જેવ્યું છું એમ પણ તો જુઓ તને ક્યાં પાવાની કહીએ ને તું મારી માનું નામ મુકા વસાડે લે જઈ વળતી વળી અમે બે કઈ વધારાયું નથી આ તો હારા પડતા અમારે બે ના કે લાલ પીળા થઈને ફરોસો નકર સોળમ નાખો નાળીનો વેત નતો બે ભાઈઓ ને નહીં નાળિયું નથી અમે નથી. નહીં પેલા લબર નાખતા હા લબારે નતા આથી લગી કાથી બાંધતા કાચી બાંધતા હા હવે એ બધી વાતો જવા દે ની આતે અમે થોડુંક મંગાવી લઈએ થોડુંક મંગાવી જાવ ને ભાઈ છૂટા થોડાક લઈ લેજો બધા અને સૂટા લઈ લેજો હા જે થવાનું છે અહીંયા જ રહેવાનું છે કોઈ લઈ જવાનું નથી આ તમારી હાટું તમતાર આપણે જે પૈસા થવાના એ મેકીને જ જવાના છે હા તૂટી પડો ભલામણ એટલા બધા માણસો હોય ને હાલ તો કેવાય છે થઈ ગઈ છે એટલે જે રૂપિયો થવાનો છે એ મારા વાળા તમારા ગામમાં રહેવાનો છે આમાંથી કોઈ લઈ જવાનું નથી અમારે જે ફી કીધેલી છે એ જ લેવાની છે મારા અમારે રૂપિયો નથી લઈ જવાનો વધારે એમાં એટલે મોજ આવી ત્યાં વરહી લેજો ને છૂટાની વ્યવસ્થા ઘણી રાખેલી છે અહીંયા છૂટા લઈ જાજો ને પાછા બાધા દઈ જાજો નકર અમે ક્યાં ગોચ્યું સવારમાં આ બધા અમને પાછા પકડશે એટલે મોજ આવી ત્યાં થોડું થોડું ઢગલા કરી દેજો મારા વાળા હા આજે બોના જોતા અમે સાહેબા તમારી વાતડી અને મુખ ફોલ જરાતા જાય હે જાય આસયા એ બાંધી મે તોલા સાજણા હારે પ્રીતડી હે અમારી સામે ઉભો મારો એ ખેડો એ બાંધે મે તોલા સાહેબા હારે જોને પ્રેતડે એ અમારી સામે ઉભો મારો એ ખેડો
તમે વાટેડી અને ઈશા જન્મમાં જન્મને આમાં મળ્યા પછી ઉઈગડા મારા હૈયાના જોને અરે એમાં ખુશી જ ન હોય કામની હરિયાળી ના રે તાળ હેલા સારણ સારણ આગેલ નથી સોળવીએ હરે અમારી સામે ઉભો એ મારો સારા તો આ શરદ પૂનમની જોની રાતડી અને ચંદ્ર ચડ્યો પણ આવી સરખે સાહેલડી અરે એ તો રમવાય નીકળી હે મોજ મારે મોજમાં ડાયરો બધો મોજમાં મોજ મારે મોજમાં ડાયરો બધો મોજમાં ભલે હવે રે દીવાનામાં હા હા તમારી મોજ ભલે હવે રે દીવાનામાં ઘટે તો ઘટે
વીર તારી ઓ મહેરબાની હા મથુરાના વીર તારી ઓ મહેરબાની એના ગળે હોકા